સોયગામ તાલુકાના SC/ST સમાજના સૌ આગેવાનો, વડીલો, યુવા મિત્રો દ્વારા સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે, જે રિઝર્વેશનની અંદર પેટા રિઝર્વેશન આપવાની બાબત, ક્રિમિનલની જે બાબતો, એ બાબતે આજે રજૂઆત ત્યાં સરકાર સુધી પહોંચાડવા માટે, મહામહિમ સુધી પહોંચાડવા માટે સૌ ભેગા થઈને આવેદનપત્ર આપ્યું. દેશમાં જાતે જનગણના થવી જોઈએ અને જાતે જનગણનાના આધારે જેને જેટલી વસ્તી હોય એ પ્રમાણે રિઝર્વેશન દરેકને મળવું જોઈએ. જે સંવિધાનની અંદર જે હકો આપ્યા છે એ હકો પર કોઈને પણ છીનવવાનો અધિકાર નથી. અને જે સમગ્ર દેશના SC/ST સમાજના લોકોની લાગણી છે એને ધ્યાને લઈને હું તો કોઈ વિશેષ સત્ર બોલાવીને પણ આજે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એના ઉપર મંથન કરવું જોઈએ અને દરેકને પોતાનો અધિકાર મળવો જોઈએ. સંવિધાનમાં ક્યાં છેડછાડ ના થાય એના માટે સરકારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.